ભાવનગર જિલ્લાના દાઠા કોટડા રોડ પર ભારે ટ્રાફિક જામ, અનેક વાહનો ફસાયા। સ્થાનિક અને દર્શનાર્થીઓ યાત્રાળુઓના જણાવેલ મુજબ આટલી બધો ટ્રાફિક જામ થયો હતો કે વાહનો તો શું ચાલવામાં પણ મુશ્કેલીઓ પડી રહી હતી। અનેક વાહન ચાલકોએ આસપાસવાડી વિસ્તારમાં પોતાના વાહનો મૂકીને દર્શનાર્થીઓને દર્શન કરવા જવાની ફરજ પડી હોવાનું જણાવેલ। નીચા કોટડાથી ઊંચા કોટડા સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા। આજે ગુરુપૂર્ણિમા હો બગદાણા, ભગોડા સહિત ધાર્મિક મંદિરે દર્શનાર્થ યાત્રાળુઓ આવતા જતા હોય ત્યારે શક્તિપીઠ ચામુંડા ઊંચા કોટડા મંદિર પર આવતા તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતારો લાગી યાત્રાળુઓનો ભારે ઘસારો જોવા મળેલ અને યાત્રાળુઓ દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટતા દાઠા કોટડા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોના ઠેર ઠેર થપ્પા લાગ્યા હતા। દર્શનાર્થીઓએ જણાવેલ મુજબ યાત્રાળુઓ ભારે ટ્રાફિકમાં ફસાતા અનેક યાત્રાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ખાસ કરીને અબાલવૃદ્ધ સહિત યાત્રાળુઓને ભારે પરેશાની ભોગવવી પડી હતી, જેમાં નીચા કોટડાથી ઊંચા કોટડા સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હોવાના અહેવાલ મળ્યા હતા। સામસામે બંને લાઇન પર વાહનોના થપ્પા લાગ્યા હતા। દાઠા હોમગાર્ડ, જીઆરડી સ્ટાફ અને પોલીસ સ્ટાફે ભારે જહેમત બાદ ટ્રાફિક જામ ખુલ્લો કરાવ્યો હતો। અનેક રસ્તા ડાયવર્ટ કરવા પડ્યા હતા, તેમજ ઊંચા કોટડા ચામુંડા મંદિરના મેનેજર કનુભાઈ બારોટ અને ભાનુદાદા ટ્રસ્ટીઓ મનુભાઈ સહિતના જણાવેલ મુજબ માતાના મંદિરે પણ યાત્રાળુઓનો ભારે ઘસારો હતો। દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા, હૈયા હૈયું દળાય તેમ માનવ મહેરામણ દર્શનાર્થીઓ શ્રદ્ધાભેર આજે ગુરુ પૂર્ણિમાના દિવસે યાત્રાળુઓ ઉમટ્યા હતા। મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું। સેવાભાવીઓ સતત ઊભા પગે સેવા બજાવી હતી। રસોડા પણ સતત ધમધમતા રહ્યા હતા અને સમુદ્રમાં ભક્તો સ્નાન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ। વધુમાં દર્શનાર્થીઓએ જણાવેલ મુજબ ભારે ટ્રાફિકમાં વાહનો ફસાતા ભારે મુશ્કેલીઓનો આજે સામનો કરવો પડ્યો। સમય મુજબ પોતાના વતન નહીં પહોંચી શકીએ। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ।